રામ રામ એટલે શું? ખૂબ કામ કરીને સૂઈ જઈએ તેને આ રામ કહેવાય. મિત્ર જેવો લાગે તેને સખા રામ કહેવાય. એક પત્ની વ્રત પ્રમાણે રહે તેને સીતારામ કહેવાય. ઈશ્વર પણ જેના પગ પૂજે તેને તુકારામ કહેવાય. જે રાજાને આદર્શ માનીને રહે તેને રાજા રામ કહેવાય. આપણા હૃદયને જાણતા હોય તેને આત્મા રામ કહેવાય. જે સેવાનું વ્રત કરે તેને સેવા રામ કહેવાય. જે પ્રસાદ ગળ્યા મેવાનો બનાવે તેને મેવા રામ કહેવાય. આજના યુગમાં જે સવારના પહોરમાં ઉઠાડે તેને એલારામ કહેવાય. અન્યાયના પ્રસંગે હાથમાં હથિયાર ઉપાડી અધર્મી સામે લડે તેને પરશુરામ કહેવાય. જે અખંડપણે ભગવાન શ્રી રામનો દાસ બની રહે તેને રામદાસ કહેવાય. બીજું આ લેખમાં લખેલી જેઓને સમજાયું હશે તે સર્વેને રામ 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 રામ. ન સમજાય તોય આ બાને આટલી વાર રામ શબ્દ વાંચીને કે મનમાં ઉચ્ચારીને પણ રામ નામ તો લેવાયું. નવી જાણકારી મેળવવામાં જ 18 વાર રામ નામ લેવાયું કે નહીં? અજાણતા જ મારી સાથે રામ રામનું નામ ઉચ્ચારણ કર્યું માટે મારા સૌને જય જય શ્રી રામ. સર્વે મિત્રોને રામ રામ.